હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી છે કે મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ સરહદે સામાન્ય વરસાદની આગાહી છે। દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। 3 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી નથી। સુપર અલ્નીનોના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ પડી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ન પડવા પાછળ પણ અલ્નીનો જવાબદાર હોવાનું તેમનું માનવું છે। હાલમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશની એના લીધે ગુજરાતને મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારોની વાત કરીએ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા અને નીચે બહુ તો કંઈ આપણે વડોદરાના થોડા ઘણા વિસ્તારો અને સુરત, ત્યાં આગળ ક્યાંક છૂટો છવાયો વરસાદ, ક્યાંક થોડોક સામાન્ય વરસાદ પડી શકે એમ છે। તે સિવાય બીજા ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો ત્યાં ઝરમરિયા જેવો કે સામાન્ય વરસાદ કોઈક છૂટા છવાયા સ્કેટર્ડ ઝોનની અંદર આપણે પડી શકે તેમ છે। બાકી કોઈ એવું ચોમાસું બેસશે નહીં કે ચોમાસાનો રાઉન્ડ જોવા નહીં મળે આપણને, કે એવું કોઈ પ્રોપર આપણને 7 દિવસમાં એવી ચોમાસાની ઇન્ટેન્સિટી જોવા નહીં મળે। એટલે લગભગ 25 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ સિસ્ટમના કારણે ગુજરાતના ચોમાસા ઉપર એવી કોઈ અસર જોવા મળશે નહીં।